નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આગળ વાત કરવામાં આવે તો રૂપાલાને લઈને ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા હર્ષ સંઘવી, જેમાં અત્યારે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને લઈને ડેમેજ કંટ્રોલ કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવી મેદાને ઉતર્યા છે અને એમાં ભાવનગરમાં બેઠક યોજાઈ હતી, જેમાં ગઈકાલે હર્ષ સંઘવી સાથે પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકરે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી। અત્યારે લાગી એ રહ્યું છે કે ભાજપ સમજી ગયું છે કે રૂપાલાને કારણે તેમને અત્યારે નુકસાન થઈ શકે છે। શું આ વાત સાચી છે કે નથી તેને પણ અત્યારે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો ફળોના રાજા કેરીનું બજારમાં સારા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની કેરી અત્યારે બજારમાં આવતા ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો। વાત કરવામાં આવે તો બદામ, સુંદરી અને પાયરી જાતની કેરી અત્યારે 200 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે, જ્યારે આકુશ કેરી છે તે 350 થી 400 રૂપિયા પ્રતિ ડઝન વેચાઈ રહી છે। કેસર કેરી છે તે 1500 રૂપિયાથી લઈને 1800 રૂપિયા પ્રતિ 10 કિલોએ વેચાઈ રહી છે, જ્યારે તલાલા અને ઉના અને ગીરની કેસર કેરીની માંગ અત્યારે વધુ જોવા મળી રહી છે અને અત્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીને વેપારીઓથી અત્યારે ઉભરાઈ ગયું છે માર્કેટ। તો અત્યારે પરેશ ધાનાણીને લઈને મોટા સમાચાર આવ્યા, જેમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે રાજકોટમાં કોંગ્રેસ પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે। ત્યારે આજે પરેશ ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગ સહિતની ફરિયાદ દાખલ કરવા ભાજપે ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે અને આ મામલે ભાજપનો એક પત્ર સામે આવ્યો। તે મુજબ પરેશ ધાનાણી વાંકાનેરના દરગાહમાં પંજાબના નિશાનવાળો ખેસ પહેરી ગયા હતા, જ્યારે સાથે પ્રચાર કર્યા હોવાની પણ અત્યારે રજૂઆત કરવામાં આવી છે। તો અત્યારે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 એપ્રિલે મતદાન થશે। આવી સ્થિતિમાં જે બેઠકો પર મતદાન થશે ત્યાં શાળા કોલેજો બંધ રહેશે। વાત કરીએ તો આસામમાંથી 5, બિહારમાંથી 5, છત્તીસગઢમાંથી 3, જમ્મુ કાશ્મીરમાંથી 1, કર્ણાટકમાંથી 14, કેરળમાંથી 20, મધ્યપ્રદેશમાંથી 7, મહારાષ્ટ્રમાંથી 8, મણિપુરમાંથી 1, રાજસ્થાનમાંથી 13, ત્રિપુરામાંથી 1, ઉત્તરમાંથી 1 પ્રદેશમાં 1, પશ્ચિમ બંગાળમાંથી 8 અને 3 બેઠકો પર મતદાન થશે બીજા તબક્કામાં। આગળ સમાચારમાં વાત કરવામાં આવે તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી અત્યારે મોટો ઝટકો લાગ્યો છે, જેમાં કોર્ટે કેજરીવાલની તેમના પ્રાઇવેટ ડોક્ટર સાથે નિયમિત મીટિંગ કરવાની માંગને અત્યારે ફગાવી દીધી છે અને કેજરીવાલે કોર્ટમાં અરજી કરી હતી કે તેઓ ડાયાબિટીસથી પીડિત છે, તેઓ અત્યારે તેમના પ્રાઇવેટ ડોક્ટર પાસેથી સારવાર કરાવી રહ્યા છે। તેમનો વિડીયો પણ અત્યારે કોન્ફરન્સ દ્વારા ડોક્ટરની સલાહ લેવાની મંજૂરી પણ આપવામાં આવી હતી। તો ખેડૂતો માટે આનંદના સમાચાર, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 થી 12 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે, જેમાં અત્યારે ગુજરાતમાં ચોમાસું સારું જવાની આગાહી કરવામાં આવી છે અને આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના છે, જેમાં દેશમાં છે તે 104 થી 110% સુધીનો વરસાદ નોંધાઈ શકે છે અને દેશમાં સરેરાશ 89 cm વરસાદ પડી શકે છે અને અત્યારે ચોમાસું છે તે 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે અને ગુજરાતમાં અત્યારે સામાન્ય કરતાં વધુ વરસાદની પણ સંભાવના છે અને અલ નીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું। તો દોસ્તો વાત કરવામાં આવે તો દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થયો અને ગૃહિણીઓની ચિંતા વધી છે, જેમાં જથ્થાબંધ બજારમાં બટાકા ₹30 પ્રતિ કિલોએ અને છૂટક બજારમાં ₹40 પ્રતિ કિલોએ પહોંચી ગયા છે અને અત્યારે વેપારીઓના મતે આ સિઝનમાં બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ હોવાથી આ ભાવ પર તેની અસર પડી છે। તો બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલોએ 15 રૂપિયાનો વધારો કર્યો છે। આ પહેલાં તેનો ભાવ પશુપાલકોને 805 રૂપિયા મળતો હતો, જે હવે 820 રૂપિયા પ્રતિ કરવામાં આવ્યો છે, તેથી અત્યારે પશુપાલકો ખુશ થઈ ગયા છે। જણાવી દઈએ કે બનાસ ડેરી છે તે એશિયાની સૌથી મોટી કોઓપરેટિવ ડેરી ગણાય છે, જેની સાથે ઘણા પશુપાલકો પણ સંકળાયેલા છે આપણા ગુજરાતના। તો એક તરફ અંબાલાલ પટેલ છે તે વરસાદની આગાહી આપી રહ્યા છે। આ દરમિયાન હવામાન વિભાગે આજે 4 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું, જેમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો સમાવેશ થાય છે, જ્યારે ગઈકાલે દેશમાં સૌથી વધુ 46 ડિગ્રી સુધી તાપમાન છે તે ઝારખંડના પૂર્વ સિંહભૂમમાં બહારગોરામાં નોંધાયું હતું અને આ સિવાય છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં
તાપમાન છે તે 42 ડિગ્રી સુધીને પાર પહોંચી ગયું હતું. તો આરબીઆઈ ચૂંટણી દરમિયાન મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે. તેણે તમામ નોન બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને અત્યારે મોટી માત્રામાં રોકડ અને શંકાસ્પદ વ્યવહારોની વિગતો આપવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ઉમેદવારો ચૂંટણીમાં રોકડ જમા કરાવવા માટે ઇલેક્ટ્રિક ચૂકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે અને એ માટે રૂપે, રોગર પે, પાયુ પે, ઇનસ્વાઇપ, એનપી બીમ, પેટીએમ, મોબીક્વિક, ગૂગલ પે અને ફોન પે જેવા કાર્ડ નેટવર્કનો તમે વિગતો આપતા અને કહીઓને ઉપયોગ કરી શકો છો. તો અત્યારે ક્ષત્રિયોના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જેમાં હવે રૂપાલાને શાંતિ નહીં મળે. વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયો આંદોલન પાર્ટ 2ની રણનીતિ બનાવવાના મૂડમાં છે, જેમાં આજે અમદાવાદના રાજપૂત ભવન ખાતે બેઠક શરૂ થઈ અને એમાં 400 જેટલા લોકો પહોંચ્યા છે. જ્યારે આ બેઠક રાજપૂત સંકલન સમિતિ અને રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની હતી, જે ગોતા રાજપૂત ભવનમાં યોજાઈ હતી અને આ બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી, જેમાં મોટી જાહેરાત પણ થઈ શકે છે. શું અંગે કોઈ નિવેદન છે કે રાજપૂતમાં હવે આંદોલન થશે કે નહીં થાય તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો. તો લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદી મહારાષ્ટ્રના નાંદેડમાં એક જાહેર સભાને સંબોધી હતી. એમાં આ દરમિયાન પીએમ મોદીએ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસના રાજકુમાર વાયનાડથી પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમ એમને અમેઠીથી ભાગવું પડ્યું હતું, એમ वायनाड पण हवे आ वर्षे छोड़ू पड़से. कांग्रेस और इंडी अलायंस का इश्यू मोदी है, मोदी का परिवार है, मोदी पर लगाए जा रहे झूठे आरोप है. लेकिन मोदी का फोकस किस पर है? मोदी का फोकस 21st सेंचुरी के भारत का विकास है, भारत के नागरिकों की सुविधा और समृद्धि है, भारत की ग्लोबल इमेज है. आप ही मोदी का परिवार है. मेरा भारत मेरा परिवार है. તો અત્યારે લોકસભાની ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારોને હવે ઉચ્ચક સહાય 15 લાખ ચૂકવવાનો અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આને લઈને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જ્યારે હવે વળતરની રકમ તેમને લાભ મળતા લાભો ઉપરાંતની હશે અને મહત્વપૂર્ણ એ છે કે પોલીસ સ્ટાફને તાલીમ આપી પરત જવા શિક્ષકના અકસ્માતની ઘટના સામે આવી હતી, જેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે સહાય 15 લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઇરાકના મિલિટરી બેઝ ઉપર અત્યારે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે હુમલામાં એક વ્યક્તિનું મોત અને 8 વ્યક્તિ ઘાયલ થયા છે. જ્યારે ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર ઈરાન સમર્થિત પોપ્યુલર માઇબ્રેશન ફેર્સ એટલે કે પીએમના હેડક્વાર્ટર સુધી આ હુમલો કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી અને પીએમએફે આ હુમલા માટે અમેરિકા ઉપર આરોપ લગાવ્યો છે. તો બીજા સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં થશે હવે બુલેટ ટ્રેનનું નિર્માણ, જેમાં અત્યારે ટ્રેનની ડિઝાઇન ઉપર અત્યારે તેનું કામ ચાલી રહ્યું છે અને આ ટ્રેનો અન્ય બધી ટ્રેનો કરતાં વધુ ઝડપી હશે. જ્યારે હાલ તો ભારતે જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે, જે અમદાવાદ મુંબઈ વચ્ચે અત્યારે દોડશે અને આ રૂટ ઉપર અત્યારે શિંકનસેન E5 શ્રેણીની ટ્રેનો પણ અત્યારે શરૂ કરવાની વાત રેખાઈ રહી છે. તો અત્યારે વીઆઈના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે, જેમાં એરટેલ અને જીઓ બાદ હવે વીઆઈ છે તેના ગ્રાહકોને અત્યારે 5G સેવા આપી રહ્યું છે. સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઈડિયા થોડા જ મહિનાઓમાં તેની 5G સેવા શરૂ થનાર છે અને આગામી 6 થી 9 મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે. તેમજ વીઆઈએ આખા ભારતમાં 5G નેટવર્ક રોલ આઉટ પણ કરવાની અત્યારે યોજના ઘડી રહી છે. તો આગળ બાળકો માટે સમાચાર આવી રહ્યા છે, જેમાં ઉનાળો આવતાની સાથે જ શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરું થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે તારીખ 6 મે થી 9 જૂન સુધી પ્રાથમિક શાળામાં વેકેશન રહેશે અને આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે. તે રજાઓને લઈને અત્યારે બાળકોમાં અત્યારે ઉત્સુકતા દેખાઈ રહી છે. ત્યારે અત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને
220 દિવસમાં પણ અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા પણ અત્યારે સૂચના આપતી હોય છે। જે પ્રમાણે અત્યારે આ મહિનામાં છે તે વેકેશન નહીં, પરંતુ આવતા મહિનામાં 1 મહિનાનું સરેરાશ દરેક વિદ્યાર્થીઓને વેકેશન મળશે।